दारू महफिल प्रकरणમાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। સવારે ગાડીમાં બિયરના ટીન હતા અને ગ્લાસ કેમેરામાં કેદ થયા હતા। થોડીવારમાં જ બિયરના ટીન તેમજ ગ્લાસ ગાયબ થઈ ગયા। અમદાવાદના ખાનગી ક્લબમાં દારૂ મહેફિલ પર રેડ પાડવામાં આવી હતી। દારૂ મહેફિલ પર રેડ બાદ કારમાં દારૂ જોવા મળ્યો હતો। સવારે ગાડીમાં દારૂ તેમજ થોડીવારમાં કારમાંથી તે ગાયબ થઈ ગયો। પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે કયા પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ તમામ જે દારૂના ટીન હતા તે કેમેરામાં કેદ થયા હતા। જે ગાડીનો જે દરવાજો હતો ત્યાં આગળ આ ટીન જોવા મળ્યા હતા, પરંતુ ત્યારબાદ આ તમામ જે ટીન છે તે ગાયબ જોવા મળ્યા છે। આ બંને તસવીર સવારે 9 વાગ્યામાં જ્યારે પણ તે અંગે અપડેટ સામે આવ્યું અને દારૂની જે રેડ પાડવામાં આવી હતી અને ગાડીની અંદરથી આ દારૂની મહેફિલ ઝડપાઈ હતી। એક તરફ દારૂના ટીન જોવા મળી રહ્યા હતા, તેમજ ગાડીમાં જે દારૂ ભરેલા ગ્લાસ હતા તે પણ જોવા મળ્યા હતા। આખી તસવીર કેમેરામાં કેદ થઈ હતી અને ત્યારબાદ અત્યારે 10:30 વાગ્યાના અરસામાં જે વિડીયો સામે આવ્યો છે તેમાં ગાડીમાં એક પણ વસ્તુ જોવા નથી મળી રહી। ના તો દારૂના ટીન જોવા મળી રહ્યા છે, ના તો ગ્લાસ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે। પ્રણવ, જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે, એક તરફ દારૂના ટીન મળી આવ્યા હતા, ગ્લાસ જોવા મળ્યા હતા ગાડીમાં, અને હવે બધું જ ગાયબ છે, એટલે આ કયા પ્રકારની કાર્યવાહી? ચોક્કસ માની શકાય કે સવાલો ઊભા થઈ રહ્યા છે। વહેલી સવારે ન્યૂઝીલેન્ડ પહોંચીએ તે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવ્યા હતા આપણા દર્શકોને કે કઈ રીતે નબીરાઓ છે તે બેફામ પાર્ટી કરી રહ્યા છે, અને ગાડીની અંદર જે કહી શકાય કે દારૂના જે ગ્લાસ છે તે પણ મળી આવ્યા હતા, અને સાથે જ જે ટીન છે તે પણ મળ્યા હતા। પરંતુ આપ જોઈ શકો છો, હું આપણે દ્રશ્યો બતાવ્યું છે એ ચોંકાવનારા છે કે હવે એ દારૂના ગ્લાસ પણ અહીંથી નીકળી ગયા છે, તો સાથે જ જે ટીન હતા એ પણ નીકળી ગયા છે, અને જે બીજો અન્ય નાસ્તાનો મસાલો હતો એ પણ નીકળી ગયો છે। એટલે હવે કામગીરી ઉપર શંકા છે ઊભી થઈ રહી છે, સવાલો ઊભા થઈ રહ્યા છે બોપલ પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર, કારણ કે સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ટીમ પહોંચી હતી। અહીં ન્યૂઝીલેન્ડ ટીમે જ સૌથી પહેલા બોપલ પોલીસ સ્ટેશનમાં રહેલી આ જે મોંઘી ઘાટ જે કારો છે તેના દ્રશ્યો બતાવ્યા હતા, અને જે રેડ કલરની જે કાર છે એ રેડ કલરની કારના જ અમે દ્રશ્યો આપને બતાવ્યા હતા, અને આપણી ટીવી સ્ક્રીન ઉપર પણ જોવા મળી રહ્યા છે કે જેની અંદર એક યુવતી સહિત 8 એટલે કુલ 9 લોકો છે તે દારૂની મહેફિલ છે તે ખાનગી ક્લબની અંદર માણી રહ્યા હતા, અને તે સમયે પોલીસ ત્યાં પહોંચે છે, ત્યાં રેડ પાડે છે। પરંતુ રેડ બાદ જે કાર્યવાહી થવાની તેના પર સવાલો થઈ રહ્યા છે, કારણ કે પહેલા જ ન્યૂઝીલેન્ડ જે સવારે 9 કલાકે જે વિઝ્યુઅલ બતાવે ત્યારે આજે આપ વિઝ્યુઅલ જોઈ શકો છો, બંનેમાં તફાવત છે। આફ્ટર એન્ડ બિફોર બંને અલગ અલગ જોવા મળી રહ્યા છે, તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, અને સવાલો ઊભા થઈ રહ્યા છે કામગીરી ઉપર પોલીસની। એ સૌથી મોટી કામગીરી છે, કારણ કે જો પ્રોહિબિશનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે તો કેમ આ તમામ જે કહી શકાય કે જે અહીંની જે મુદ્દામાલ છે તે ક્યાં ગયો એ સૌથી મોટો સવાલ છે। હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતે આજે આખી જે BMW કાર છે તેની અંદર નબીરાઓ હતા, અને ક્યાંક ને ક્યાંક આની અંદર ડોક્ટરનું નિશાન પણ જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કદાચ કોઈ ડોક્ટરની આ ગાડી હશે તે પ્રકારનું હાલ અનુમાન છે, અને કહી શકાય કે એક મહિલા એટલે કે યુવતી અને સહિત બીજા અન્ય જે 8 લોકો છે તે હાલ તેઓની અહીં જે અટકાયત છે તે કરવામાં આવી છે, પ્રોહિબિશનનો ગુનો છે દાખલ કરાયો છે। ગત મોડી રાતે આ તમામ લોકો જે ખાનગી ક્લબ છે તે ખાનગી ક્લબના એરિયાની અંદર એ પાર્ટી કરી રહ્યા હતા મ્યુઝિક સાથે, તે સમયે જ પોલીસ ત્યાં પહોંચી હતી, અને પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે। અલગ અલગ તમામ લોકો સામે ગુનો નોંધ્યો છે, કારણ કે કેટલાક જે માહિતી મળી રહી છે કે ક્યાંક એમની પાસે એ કહી શકાય કે બોટલ છે જે દારૂની તે પણ મળી છે, તે હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। સત્તાવાર રીતે હજી કોઈ પોલીસ સ્ટેટમેન્ટ આપ્યું નથી, થોડી વારમાં કદાચ પોલીસ છે સત્તાવાર રીતે પોતાનું સ્ટેટમેન્ટ અહીં આપશે, પરંતુ તેની પહેલાં હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યું છું એક્સક્લુઝિવ દ્રશ્યો। સવારે પણ ન્યૂઝીલેન્ડને આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવ્યા હતા કે કઈ રીતે નબીરાઓ છે તે બિંદાસ રીતે અહીં આ પાર્ટીઓ કરી રહ્યા છે, તેની સામે પોલીસે કાર્યવાહી કરી। હવે પોલીસની કાર્યવાહી ઉપર જ સૌથી મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। સવારે આ જ ગાડીની અંદર જે મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે, તે જ ગાડીમાં જે કહી શકાય કે દારૂના જે ગ્લાસ છે તે ભરેલા જોવા મળે છે, અને અચાનક જ 1 કલાકની અંદર 2 કલાકની બાદ એ દારૂના ગ્લાસ છે તે અહીં ખાલી થઈ જાય છે। એટલે સવાલ કામગીરી ઉપર ચોક્કસપણે થઈ રહ્યા છે। હવે જોવાનું રહે છે કે પોલીસ આગળની શું અહીં કાર્યવાહી કરે છે। જી પ્રણવ, અહીંયા કામગીરી ઉપર તો સવાલ થઈ રહ્યા છે, પરંતુ અહીંયા અમદાવાદ શહેરમાં દારૂ ક્યાંથી આવ્યો તેને લઈને પણ એટલા જ સવાલ છે, કારણ કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ કહેવાય છે, પરંતુ આ તસવીરો કંઈક અલગ જ સૂચવી રહ્યું છે। એક એંગલથી ગુજરાત અહીંયા ડ્રાય સ્ટેટ નથી લાગી રહ્યું।
આ સવાલ ન્યૂઝીલેન્ડ પહેલાથી જ આ ઉઠાવી રહ્યો છે. એક તરફ ગુજરાતની અંદર દારૂબંધી છે, અમદાવાદ જેવું સૌથી મોટું શહેર છે, ચારે તરફ પોલીસનો બંદોબસ્ત હોય છે, તેમ છતાં પણ આ દારૂ અહીં કઈ રીતે આવ્યું તે એક સૌથી મોટો સવાલ છે. પોલીસે ગુનો નોંધ્યો છે, પોલીસે આ તમામ જે આરોપીઓ છે તેની રાત્રિએ દરમિયાન જ અટકાયત કરી છે અને આ તમામ નબીરાઓ છે. BMW લાખો કરોડો રૂપિયાની આ BMW આપ જોઈ શકો છો, એની સાથે જ હોન્ડા સિટી કાર છે, એની સાથે બીજી પણ BMW કાર છે. એટલે બે BMW કાર છે તે હાલ પોલીસે કબજામાં લીધી છે. બોપલ પોલીસ સ્ટેશનમાં જ આ કાર છે હાલ અહીં પાર્ક કરાઈ છે અને જે આરોપીઓ છે તમામ આરોપીઓને હાલ કસ્ટડીમાં છે તે લેવામાં આવી રહ્યા છે અને કસ્ટડીમાં છે અને થોડી જ વારમાં પોલીસે એ તમામ આરોપીઓને મીડિયા સમક્ષ પણ લાવવાની છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જો ગુજરાતમાં પ્રોહિબિશન છે, ગુજરાતની અંદર દારૂ પ્રતિબંધિત છે, તો તેમ છતાં પણ આ નબીરાઓ દારૂ અહીં કેમ લાવ્યા, દારૂની પાર્ટી કેમ કરી? એટલે શું પોલીસનો ડર નથી રહ્યો નબીરાઓને? એક સૌથી મોટો સવાલ છે. અને કદાચ નબીરાઓને એવું હશે કે અમે પહોંચેલા છીએ, અમારી પાસે પૈસા છે એટલે અમે કંઈ પણ કરી શકીએ છીએ, તે વાત પણ અહીં બહાર આવે છે. પરંતુ ચોક્કસ કામગીરી પોલીસે રાત્રિ દરમિયાન બાતમી મળી અને પોલીસે કામગીરી કરી છે અને ત્યારબાદ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો કામગીરી યોગ્ય રીતે તપાસ થતી હોત તો કદાચ આ જે કાર છે, જે હું આપણે બતાવી રહ્યો છું, આ જે રેડ કલરની જે BMW છે, BMWમાંથી જે અહીં નાસ્તાના પેકેટ, અહીં જે દારૂના બે ગ્લાસ હતા જે ભરેલા હતા, તો સાથે જ અહીં જે કહી શકાય કે ટીન હતા, હવે એમાં દારૂ હતું કે કોલ્ડ ડ્રિંક્સ હતું એ સૌથી મોટો સવાલ છે. પરંતુ એ બંને ગયા ક્યાં એ સૌથી મોટો સવાલ છે કે જો પહેલાં અહીં હોય અને 2 કલાકમાં જ અહીંથી કઈ રીતે બહાર નીકળી છે? કારણ કે જો આ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવી હોય તો એની સાથે છેડછાડ કોણે કરી એ સૌથી મોટો સવાલ અહીં ચોક્કસપણે ઊભો થાય છે. પ્રણવ, એટલે અહીંયા જે ટીન છે તે નથી જોવા મળી રહ્યા, જે દારૂના ગ્લાસ છે તે નથી જોવા મળી રહ્યા. એટલે શું આ 8 લોકો જે ઝડપાયા છે અને થોડી જ ક્ષણોમાં તમને જે પ્રેસ સમક્ષ છે તે લાવવામાં પણ આવશે, પરંતુ શું લાગી રહ્યું છે કે શંકા એ પ્રકારે જોવા મળી રહી છે કે ક્યાંક કોકને છાવરવા માટેના પ્રયાસ થઈ રહ્યા, બચાવ માટેના પ્રયાસ થઈ રહ્યા? ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ બની છે. જ્યારે પણ નબીરાઓ પકડાતા હોય છે ત્યારે નબીરાઓ એટલા માટે જ હોય છે કારણ કે તે પોતાના પૈસાનો પાવર તે લોકોને હોય છે, કદાચ તેના ઊંચા કોન્ટેકો હોય છે, અધિકારીઓ સાથે ઊંચા કોન્ટેકો હોય છે, તેના જ કારણે કદાચ તે લોકો પોતે પ્રેશરાઇઝ કરતા હોય છે. જે તપાસ કરતા અધિકારીઓ હોય છે તેની સામે ક્યાંક ને ક્યાંક રાજકીય હોય કે પછી કોઈ બીજી રીતે દબાવવાનો પ્રયાસ ચોક્કસપણે છે તે આ નબીરાઓ છે તેના જે લોકો હોય છે તે કરતા હોય છે. પરંતુ એ જ સવાલ થઈ રહ્યો છે કે જો કામગીરી પોલીસે કરી છે, સરાહનીય કામગીરી કરી છે બોપલ પોલીસે કે મોડી રાતે તે તમામ લોકોને અહીં પકડે છે, પરંતુ સવાલ ફરી એ જ ઊભો થાય છે જો આપની કામગીરીમાં આપ સંતોષ માનતા હોય તો કેમ જે મુદ્દામાલ જપ્ત કર્યો છે, મુદ્દામાલમાં કેમ છેડછાડ છે તે કરવી પડે છે, મુદ્દામાલને કેમ અલગ કરવો પડે છે? કારણ કે આ જ ગાડીની અંદર જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમ પહોંચે છે 9 કલાકે તેની અંદર ગ્લાસ છે તે જોવા મળે છે, સાથે જ બીજા અન્ય જે 2 ટીન છે કોલ્ડ ડ્રિંક્સના હોય કે અથવા બીજી કોઈ અન્ય જે કહી શકાય કે દારૂના હોય, તો એ અહીંથી કાઢી કેમ લેવામાં આવ્યા એ સૌથી મોટો સવાલ છે. જો પોલીસને પોતાની તપાસમાં કોઈ શંકા ન હોય તો કેમ એને ત્યાંથી આ તમામ મુદ્દામાલ છે તે અહીંથી ઉઠાવવો પડે છે, બહાર લઈ જવો પડે છે? તે એક સૌથી મોટો અહીં સવાલ છે. તો સાથે જ હું એ જ સવાલ કરી રહ્યો છું કે આટલી મોટી કામગીરી જ્યારે કરે છે, આટલા નબીરાઓને પકડે છે પોલીસ, અહીં એક યુવતી પણ આ નબીરાની અંદર જોવા મળી રહી છે. કારણ કે જે માહિતી મળી છે તેની અંદર એક યુવતી છે, અન્ય જે 8 જે લોકો છે, આ તમામ લોકો ક્યાંક અમદાવાદના પૂર્વ વિસ્તાર છે તે પૂર્વ વિસ્તારના છે તે માનવામાં આવી રહ્યા છે અને તેઓને હાલ પોલીસે અટકાયત કરી છે. આગળની જે પોલીસ જે કાર્યવાહી છે તે ચોક્કસપણે કરી રહી છે. પરંતુ ફરી એ સવાલ ઊભા થઈ રહ્યા છે, નબીરાઓને બચાવવાનો શું પ્રયાસ થઈ રહ્યો છે? ખરેખર નબીરાઓ પર શું મોટી કાર્યવાહી પોલીસ કરશે અને એક મોટો દાખલો છે તે અહીંની જે પોલીસ છે તે સાબિત કરશે કે નહીં કરે? તે એક સવાલ છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ બંને તસવીરો સામે આવી છે જ્યાં એક તરફ ગાડીમાં દારૂના ટીન જોવા મળી રહ્યા છે અને ત્યારબાદની એ તસવીર કે ત્યાં આગળથી તમામ વસ્તુઓ ગાયબ છે.